વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. શું તમે ફરાળમાં પેટીસ અને સૂકી ભાજી ખાઈને કંટાળી ગયા છો? તો આજનો ફરાળ સ્પેશિયલ વિડીયો તમારા માટે જ છે. આજે આપણે પ્રાપ્તિસ કિચનમાં બનાવીશું ફરાળી દહીંવડા. તેના માટે આપણે મોરૈયાની જરૂર પડશે. મોરૈયાને ઘણી જગ્યા પર સામો, વ્રતના ચોખ્ખા અથવા તો ભગર પણ કહેવામાં આવે છે. તો જેટલી ક્વોન્ટિટીમાં તમારે દહીંવડા બનાવવો હોય એટલી ક્વોન્ટિટીમાં મોરૈયાને લઈ લેવાનો. તો હું અત્યારે 2 વાટકા જેટલો મોરૈયો લઉં છું અને તેને મિક્સર જારમાં એડ કર્યું છું. 1 વાટકા મોરૈયામાંથી 20 થી 25 જેટલા વડા આરામથી બનીને રેડી થાય છે. તો 2 વાટકો મોરૈયો એડ થઈ જાય એટલે તેની સામે આપણે 6 ચમચી સાબુદાણા લેવાના છે. જો 1 વાટકો મોરૈયો હોય તો 3 ચમચી સાબુદાણા લેવાના. 6 ચમચી જેટલા સાબુદાણા મોરૈયાની સાથે એડ કરી અને આપણે મિક્સરના જારનું ઢાંકણ ઢાંકી અને પાવડર બનાવી લઈએ. તો પાવડરની કન્સિસ્ટન્સી, પાવડરનું ટેક્સચર કેવું હોવું જોઈએ એ પણ હું તમને અહીં બતાવી દઉં. જે રીતે ભાખરીના લોટનું કરકરું હોય છે ટેક્સચર, એ જ ટેક્સચર આપણે આ પ્રીમિક્સનું આપવાનું છે. તો અહીં જોઈ શકો છો, હાથમાં આપણે લઈને ચેક કરીએ તો એકદમ કરકરું એવું આ પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે. આ પ્રીમિક્સને તમે 2 થી 3 મહિના સુધી એરટાઇટ કન્ટેનરમાં ભરી અને સ્ટોર પણ કરી શકો છો. ત્યારબાદ આપણે એક કડાઈ લઈ લેશું અને એ કડાઈમાં 4 વાટકા પાણી એડ કરવાનું છે. તો જે વાટકાથી આપણે મોરૈયાનું માપ કર્યું છે એ જ વાટકાથી આપણે 4 વાટકા પાણી એડ કરીશું. 2 વાટકા જેટલું પ્રીમિક્સ છે તો તેની સામે 4 વાટકા પાણી લેવાનું. ત્યારબાદ તીખાસ માટે 2 તીખા લીલા મરચાં ઝીણા સમારીને અને 1 ચમચી જેટલું આદુનું છીણ છે તેને પણ પાણીમાં એડ કરી લઈએ. ત્યારબાદ આપણે આ સ્ટેજ પર 1 ચમચી જેટલું મીઠું એટલે કે સ્વાદાનુસાર નમક એડ કરવાનું છે પાણીમાં જ. અને હવે આપણે આ વડાને સોફ્ટ બનાવવા માટે ખારો તો એડ નથી કરતા, તો તેની જગ્યા પર શું એડ કરીશું તો કે વડાને અંદરથી એકદમ પોચા રૂ જેવા બનાવવા માટે 2 ચમચી જેટલું પાણીમાં જ આપણે તેલને એડ કરી દઈશું. આ રીતે આ સમયે પાણીમાં તેલ એડ કરવાથી વડા છે તે અંદરથી એકદમ સરસ સોફ્ટ બનશે. હવે આપણે આ પાણીમાં એક ઉભરો આવવા દઈશું. તો પાણી અહીં એકદમ સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે આપણે જે પ્રીમિક્સ રેડી કર્યું છે તે થોડું થોડું એડ કરતા જઈશું અને હલાવતા જઈશું, જેથી કરી આ ખીચુમાં લમ્સ ના રહે અને વડા અંદરથી એકદમ સોફ્ટ થાય. આપણે જ્યારે દાળના વડા બનાવીએ છીએ તો તેમાં અંદરથી ગાંઠા રહે છે અને કાચા રહે છે. તો એ પ્રોબ્લેમ આ ફરાળી દહીં વડામાં નહીં થાય. અંદર સુધી એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા સ્મૂધ આ વડા બનીને રેડી થાય છે. અને દાળના વડા કરતાં પણ એટલા ટેસ્ટી વડા બને છે કે સૌ કોઈને પસંદ આવશે અને ખબર પણ નહીં પડે કે આ ફરાળી દહીં વડા છે. તો અહીં આપણે બધું પ્રીમિક્સ એડ કરી લીધું પાણીમાં. હવે આપણે એકદમ સારી રીતે હલાવી અને પ્રીમિક્સ અને પાણી બંનેને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. જે પ્રોસેસ આપણે ખીચું બનાવવા માટે કરીએ છીએ એ જ પ્રોસેસ અહીં ફોલો કરવાની છે. તમારે જો કોઈ પણ રેસિપીને પરફેક્ટ બનાવવી હોય તો તેના માટે નાની નાની બાબતોનું તો ધ્યાન રાખવું જ પડે છે. એટલા માટે હું તમને અહીં ટિપ્સની સાથે ટ્રિક્સ પણ બતાવતી જાઉં છું, જેથી કરી મારી જેમ તમારા પણ એકદમ પરફેક્ટ એવા ફરાળી દહીં વડા બને અને ફેલ થવાના તો કોઈ ચાન્સીસ જ નથી જો તમે આ રીતે ફરાળી દહીં વડા બનાવશો તો. તો અહીં આપણે ખીચુને એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લીધું, જરા પણ લમ્સ નથી. હવે આપણે ખીચુને સ્ટીમ કરવાનું છે. તો તેના માટે ગેસની લો ફ્લેમ પર ઢાંકી અને ફક્ત 3 મિનિટ માટે આ ખીચુને આપણે સ્ટીમ કરી લઈશું, જેથી કરી મોરૈયો છે તે અંદર સુધી કૂક થઈ જાય અને કાચો ના લાગે. તો 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હવે આપણે ખોલીને જોઈએ તો એકદમ સરસ સ્મેલ પણ આવે છે અને હલાવીને આપણે ચેક કરી લઈએ તો આ ખીચું છે તે પેનમાં બિલકુલ ચીપકતું નથી અને તેની સ્ટિકીનેસ છે તે ઘણી ઓછી થઈ ગઈ છે. તો બસ આવી કન્સિસ્ટન્સી હોવી જોઈએ, જે રીતની ખીચુની કન્સિસ્ટન્સી હોય. તો હવે આપણે ગેસની ફ્લેમને કરી દઈએ ઓફ અને આ ખીચુને એક મોટા વાસણમાં કાઢી લઈએ. મોટા વાસણમાં એટલા માટે કાઢવાનું છે કેમ કે આપણે ખીચુને એકદમ ઠંડુ થવા દેવાનું છે. અને શું કરવા ઠંડુ કરવું પડે વડા બનાવતા પહેલાં તેનું રીઝન પણ હું તમને આગળ જણાવીશ. તો જોઈ શકો છો, તમને જોતાં જ લાગતું હશે કે એકદમ પરફેક્ટ કન્સિસ્ટન્સી આવી છે અને મોરૈયો એકદમ સરસ કૂક થઈ ગયો છે. તો ખીચું ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે દહીં બનાવવાની પ્રોસેસ કરી લઈએ. તો દહીં પણ પરફેક્ટ હોવું જોઈએ દહીં વડા માટે. તો તેના માટે એક મિક્સિંગ બાઉલમાં મેં સ્ટેનર લઈ લીધું અને સ્ટેનરમાં અહીં અંદાજે 1/4 કિલો જેટલું ઘરનું તાજું મલાઈવાળું દહીં છે. એક વાતનું ખાસ ધ્યાન રહે કે તમે જ્યારે પણ કોઈ પણ દહીં વડા બનાવો તો તેના માટે દહીં છે તે પાણી વગરનું જ લેવું, નહીં તો દહીં વડા ખાવાની મજા ના આવે. તો અહીં મેં પાણી વગરનું એકદમ ઘાટું મલાઈવાળું દહીં લઈ લીધું. હવે દહીંને મીઠું કરવા માટે હું અહીં 4 મોટી ચમચી જેટલો સાકરનો ભૂકો લઉં છું. તમે ખાંડનો ભૂકો પણ લઈ શકો અને તમારે જેટલું ગળ્યું દહીં કરવું હોય એટલી ક્વોન્ટિટીમાં તમે સાકર અથવા તો ખાંડ એડ કરી શકો છો. હું 4 મોટી ચમચી જેટલો સાકરનો ભૂકો લઈ લઉં છું. આ સમયે આપણે આમાં નમક એડ નહીં કરીએ કેમ કે નમક અને સાકર બંને દહીંમાં સાથે મિક્સ થશે તો દહીંનું પાણી થશે. એટલા માટે અત્યારે આપણે નમક એડ નથી કરતા અને એકદમ સારી રીતે આપણે દહીંને ચાળી લેવાનું છે.
આ પ્રોસેસ કરવાથી દહીં વડાનો ટેસ્ટ છે તે એક લેવલ વધી જાય છે, કેમ કે દહીં વડા માટે દહીં પણ પરફેક્ટ હોવું જરૂરી છે અને એકદમ સ્મૂધ એવું દહીં હોય તો દહીં વડા ખાવાની મજા જ પડી જાય. તો આ રીતે ફરાળી દહીં વડાની રેસિપી મેં તમને આજે જે શેર કરી છે, આ રીતે મેં પહેલાં ઘણા બધા ફરાળી નાસ્તાની રેસિપી પણ શેર કરી છે અને સાથે સાથે ફરાળી ઢોસા, ફરાળી સેન્ડવિચ અને ફરાળી કઢી ખીચડીની રેસિપી પણ શેર કરી છે. તો જો તમારે અગિયારસ માટે અથવા તો કોઈ પણ ઉપવાસ માટે ફરાળી રેસિપીઓ અનોખી એવી જોઈતી હોય તો મારી ચેનલને આજે જ વિઝિટ કરો, જેમાં તમને કાચા કેળાનો ચેવડો, રાજગરાની સેવનો ચેવડો અને આવી ઘણી બધી ટેસ્ટી અને અનોખી રેસિપીઓ મળી રહેશે. તો હવે ફરાળમાં પેટીસ કે સૂકી ભાજી ખાવી એના કરતાં આ રીતે અનોખી રેસિપી તમે બનાવીને ટ્રાય કરશો તો તમને ફરાળ કરવાની પણ મજા આવશે અને પેટ પણ ભરાઈ જશે. તો અહીં આપણે દહીંને છે તે આ રીતે સ્પેચ્યુલા અથવા તો ચમચાની મદદથી એકદમ સારી રીતે ચાળી લેવાનું છે. જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી થઈ જશે તમારા દહીંની, એકદમ આઈસ્ક્રીમ જેવી અને સ્મૂધ એવી કન્સિસ્ટન્સી બની ગઈ છે. તો હવે આપણે દહીંને ઠંડુ થવા માટે ફ્રીઝમાં મૂકી દઈએ. દહીં ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે અહીં બાફેલા બટેટાની છાલને છે તે કાઢી લઈએ. આ મોરૈયાના વડા બનાવવા માટે આપણે મોરૈયાની સાથે બટેટા પણ એડ કરવાના છે. તો મેં 4 નંગ મીડિયમ સાઇઝના બટેટાને બાફી અને સારી રીતે ઠંડા થવા દીધા હતા. તેની છાલને પણ આપણે કાઢી લઈએ. હવે હું તમને અહીં જણાવી દઉં, મોરૈયાને અને બટેટાને ઠંડા થવા દેવાનું કારણ શું? તો કે જ્યારે પણ તમે વડા બનાવો તો વડાને તળતા સમયે તૂટે નહીં અથવા તો ફૂટે નહીં, એટલા માટે બટેટાને ઠંડા કરવા જરૂરી છે અને મોરૈયાના ખીચુને પણ ઠંડુ કરવું ખૂબ જ જરૂરી છે. તો આપણા વડા છે તે તૂટશે નહીં અને તેમાં ક્રેક પણ નહીં આવે. તો હવે મોરૈયો પણ ઠંડો થઈ ગયો છે અને બટેટાને આપણે છીણી અને મોરૈયાની સાથે જ એડ કરી લઈશું. બટેટાને અહીં છીણીને શું કરવા લઈએ એ પણ હું તમને જણાવી દઉં. જો તમે હાથેથી મેશ કરી અને બટેટાને મિક્સ કરશો મોરૈયાની સાથે તો ગાંઠા આવશે અને વડા ખાવાની મજા નહીં આવે અને વડા સ્મૂથ પણ નહીં બને. એટલા માટે ચોક્કસથી આ રીતે છીણીને જ બટેટાને એડ કરવા. તો અહીં બધા બટેટાને આપણે છીણી લીધા. હવે આપણે તેમાં 1 ચમચી જેટલો તીખાનો પાવડર એડ કરીશું, જેથી વડા છે તેનો ટેસ્ટ પણ વધી જાય અને તીખાશ પણ આવી જાય. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલું આખું જીરું એડ કરું છું. તમે જીરુંનો પાવડર પણ લઈ શકો છો શેકીને. ત્યારબાદ આપણે તેમાં સ્વાદ અનુસાર નમક લઈશું. તો 1/4 ટીસ્પૂન જેટલું નમક લીધું છે, કેમ કે મેં બટેટાને બોઇલ કરતા સમયે નમક એડ નહોતું કર્યું, એટલા માટે મેં અત્યારે બટેટાના ભાગનું નમક એડ કર્યું છે. ત્યારબાદ આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું. તમે આ રેસિપી બનાવતા સમયે જે કોઈ પણ વસ્તુ ફરાળમાં ના લેતા હોય તેને તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે એકદમ સારી રીતે બધી વસ્તુને હલાવી અને મિક્સ કરવાની છે અને રોટલીના લોટનું જે રીતની કન્સિસ્ટન્સી અને ટેક્સચર હોય છે એ રીતનું આપણે આ મોરૈયાના ખીચુને પણ કન્સિસ્ટન્સી આપવાની છે. તો એકદમ સારી રીતે હલાવી અને મિક્સ કરી લઈએ. તમારી પાસે ફરાળ માટેની આવી કોઈ અનોખી રેસિપી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો, હું પણ એ ટ્રાય કરીશ. બધી સામગ્રી એડ થઈ ગયા બાદ આપણે લાસ્ટમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી અને ફરી મિક્સ કરી લઈશું. અહીં આપણે મોરૈયાની સાથે બટેટાને એટલા માટે એડ કર્યા કે વડામાં બાઇન્ડિંગ પણ આવે અને તળાયા પછી અંદરથી એક ક્રંચ પણ મળે, એટલા માટે આપણે બટેટાને એડ કર્યા. તો ફરી આપણે હલાવી અને મિક્સ કરી લઈએ. તો અહીં લોટ છે તે રેડી થઈ ગયો. હવે આપણે વડાને શેપ આપવા માટે હાથમાં થોડું પાણી લગાવી લઈએ અને ત્યારબાદ તમારે જેવડી સાઇઝના વડા કરવા હોય એવડી સાઇઝના લુવા છે તે લઈ લેવાના અને આ રીતે બંને હાથની હથેળીની મદદથી ગોળ શેપ છે તે આપી દેવાનો. તમે જે રીતે મેંદુ વડા આવે છે એવો શેપ પણ તમે આ વડાનો આપી શકો છો, પણ હું અત્યારે પ્રોપર દહીં વડાનો શેપ આપું છું. જોઈ શકો છો મેં આટલી સાઇઝના વડા રેડી કર્યા છે. તો તમારે જો નાના અથવા મોટા કરવા હોય વડા તો તમે એ સાઇઝ પણ આપી શકો છો. ત્યારબાદ ગેસની હાઈ ફ્લેમ પર મેં તેલને ગરમ થવા રાખી દીધું હતું. તેલ ગરમ થઈ જાય એટલે તેનું ટેમ્પરેચર ચેક કરવું ખૂબ જરૂરી છે. તો થોડું તેલમાં લોટ એડ કરી અને જોઈએ તો જોઈ શકો છો થોડી સેકન્ડ્સ બાદ લોટ છે તે ઉપર આવે છે. એનો મતલબ એમ કે વડા તળવા માટેનું તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે પહેલાં જ બેચમાં બધા વડા સાથે એડ નહીં કરીએ, ફક્ત એક વડાને તળીને ચેક કરશું. જો આ સમયે તમારા વડા તૂટી જાય અથવા તો ક્રેક આવે તો શું કરવું એ પણ તમને જણાવી દઉં. આપણે જે પ્રીમિક્સ બનાવીને સાઈડ પર રાખેલું છે એ પ્રીમિક્સમાં આ વડાને કોટ કરી લેવા અને ત્યારબાદ તળવા, તો તમારા વડા છે તેમાં ક્રેક નહીં આવે. પણ તમે અહીં જોઈ શકો છો મારા વડા છે તે તૂટતા પણ નથી અને ક્રેક પણ નથી આવ્યો. તો અત્યારે મને એ પ્રીમિક્સની કોઈ નીડ નથી. જો તમને જરૂર પડે તો તમારે
આ વડાને કોટ કરી લેવા પ્રીમિક્સમાં અને ત્યારબાદ તળવા. તો અત્યારે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર હું તમને આ એક વડાને તળી અને બતાવી દઉં કે આપણે કેવો કલર લઈ આવવાનો છે તળીને. અને વડાને તળવામાં ઉતાવળ ના કરવી, નહીં તો તે અંદરથી કાચા રહેશે અને બહારથી એકદમ ક્રિસ્પી થઈ જશે. જો તમે એકદમ ગરમા ગરમ તેલનું ટેમ્પરેચર ચેક કર્યા વગર વડાને એડ કરી અને તળી લેશો તો બહારથી તો તે લાલ થઈ જશે પણ અંદરથી તે કાચા રહેશે. એટલા માટે તેલને ચેક કરવાની પ્રોસેસ ચોક્કસથી કરવી. તો અહીં જોઈ શકો છો 2 થી 3 મિનિટ બાદ આપણા વડાનો એકદમ સરસ કલર આવી ગયો છે અને બહારથી એકદમ ક્રિસ્પી દેખાઈ રહ્યું છે. આપણે વડાને ચેક પણ કરી લઈશું અંદરથી તે સોફ્ટ છે કે નહીં. તો તેના માટે આ વડાને આપણે એક પ્લેટમાં લઈ લઈએ અને અત્યારે હું અડકીને જોઉં છું તો એકદમ બહારથી તેનું પડ છે તે એકદમ ક્રિસ્પી છે. હવે આપણે તેને અંદરથી ચાકુની મદદથી ચેક કરી લઈએ. તમે ટૂથપીક અથવા તો ચાકુની મદદથી ચેક કરી શકો છો. તો ચાકુને આપણે અંદર ઇન્સર્ટ કર્યું અને હવે બહાર કાઢીને ચેક કરીએ તો તમે જોઈ શકો છો જરા પણ લોટ નથી આવ્યો ચાકુમાં. ચાકુ એકદમ ક્લીન બહાર નીકળ્યું છે. એનો મતલબ એમ કે આપણા વડા છે તે એકદમ અંદરથી કૂક થઈ ગયા છે અને એકદમ સોફ્ટ છે. તો હવે આ જ રીતે આપણે બીજા વડાને પણ તળી લઈએ. તો હવે આપણે 4 થી 5 નંગ વડાને તેલમાં એડ કરી અને તળી લઈએ. આ પ્રોસેસ તમે કરશો તો તમારા વડા એકદમ પરફેક્ટ બનશે અને એકદમ સરસ તળાઈને પણ રેડી થઈ જશે. અહીં હું તમને હજી એક ટીપ આપી દઉં. વડાની ક્વોન્ટિટી છે તે 5 થી 6 નંગ જેટલી જ રાખવી એક બેચમાં. જો ક્વોન્ટિટી વધારે તમે એક બેચમાં એડ કરશો તો વડા છે તે તૂટી જશે અને તેમાં ક્રેક આવી જશે. એટલા માટે ફક્ત 5 થી 6 જેટલા જ એક બેચમાં વડાને એડ કરવા અને તળીને રેડી કરવા. અને હા, વડા એડ થઈ ગયા બાદ આપણે તરત તેને ચમચા અથવા તો ઝારાની મદદથી હલાવશું નહીં. તેને થોડી વાર માટે તેલમાં સેટ થવા દઈશું. ત્યારબાદ આપણે આ રીતે ઉપર તેલ એડ કરતા જઈશું અને થોડા હલાવી અને ચેક કરી લઈશું. તો જોઈ શકો છો એકદમ સરસ આપણા વડા છે તે તેલમાં સેટ થઈ ગયા છે અને ઓટોમેટિક છૂટા પણ પડવા લાગ્યા છે. જેમ જેમ વડા તળાઈ જશે તેમ તેમ બબલ્સ છે તેલમાં આ રીતે ઓછા થઈ જશે. અહીં બબલ્સ છે તે ઓછા થઈ ગયા છે તેલમાં અને વડાનું ઉપરનું પડ છે તે એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયું છે. પણ હજી આપણે જોઈએ એવો કલર નથી આવ્યો. તો હજુ આપણે 2 મિનિટ જેવું ગેસની મીડિયમ ફ્લેમ પર વડાને તળી લઈએ. 2 મિનિટ બાદ તમને બતાવું તો જોઈ શકો છો વાવ, એકદમ સરસ કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પીનેસની સાથે આપણા સોફ્ટ મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા વડા તળાઈને રેડી થઈ ગયા છે. તો હું તમને પ્લેટમાં કાઢી અને બતાવી દઉં તો જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને એકદમ સરસ કલરની સાથે વડાને આપણે તળી લીધા. તો આ જ રીતે તમારે બધા વડાને તળવાના છે અને દહીં વડા માટે રેડી કરવાના છે. તો વડાને તળી લીધા બાદ આપણે અહીં નમકવાળું પાણી રેડી કરવાનું છે. તો મેં 2 ગ્લાસ જેટલું પાણી અને અડધી ચમચી જેટલું નમક છે તેને હલાવી અને એક બાઉલમાં લઈ લીધું. તમે જો નમક ના એડ કરતા હોય આ સમયે વડાને પલાળતા સમયે તો તમે સ્કીપ પણ કરી શકો છો. પણ જો તમે પાણીને નમકવાળું કરી અને વડાને પલાળશો તો એકદમ સરસ સોલ્ટી એવો ટેસ્ટ આવશે. આપણા આ ફરાળી વડા એકદમ સોફ્ટ છે. તો ફક્ત 3 મિનિટ માટે જ આપણે તેને પાણીમાં પલાળવાના છે, વધારે નથી પલાળવાના. 3 મિનિટ જેવો સમય થઈ ગયો છે. જેમ જેમ વડા પલળે તેમ તેમ તમે જોઈ શકો છો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. તો હવે આપણે એકદમ હળવા હાથેથી તેને પ્રેસ કરી અને વધારાનું પાણી આપણે કાઢી લેવાનું છે. આ રીતે એકદમ હળવા હાથેથી તેને પ્રેસ કરવાના છે કેમ કે એકદમ વડા સોફ્ટ છે તો આ સમયે તે તૂટી જશે. એટલા માટે એકદમ હળવા હાથેથી આ પ્રોસેસ કરવી. તો આ રીતે આપણે બધા વડાને એકદમ સારી રીતે પાણી કાઢી અને એક પ્લેટમાં લઈ અને સર્વ કરી લઈશું. તો અહીં આપણે 4 જેટલા વડાને પ્લેટમાં લઈ લીધા. હવે આપણે ઠંડા દહીંને ફ્રીજમાંથી કાઢી અને વડાની ઉપર સ્પ્રેડ કરી દઈએ. તો આ આપણું ક્રીમી દહીં એકદમ સરસ ઠંડુ પણ થઈ ગયું છે અને તેનું ટેક્સચર એકદમ સ્મૂથ પણ છે. તો આ ફરાળી દહીં વડા ખાવાની મજા તો 2 ગણી વધી જશે. તમારે જેટલી ક્વોન્ટિટીમાં દહીં એડ કરવું હોય એટલી ક્વોન્ટિટીમાં દહીં એડ કરી અને હવે જેના વગર આપણા દહીં વડા અધૂરા છે તેને પણ સ્પ્રિંકલ કરી લઈએ, જે છે શેકેલા જીરાનો પાવડર. આના વગર આપણા દહીં વડા તો અધૂરા જ છે. તો શેકેલા જીરાનો પાવડર એડ કરી લઈએ. ત્યારબાદ અહીં તીખાનો ભૂક્કો છે તેને પણ આપણે થોડો સ્પ્રિંકલ કરી લઈએ ઉપર. ત્યારબાદ ચટપટા બનાવવા માટે આપણે થોડો એવો લાલ મરચાં પાવડર પણ ઉપર સ્પ્રિંકલ કરીશું. તમે આ રેસિપી બનાવતા સમયે જે કોઈ પણ વસ્તુ ના લેતા હો ફરાળમાં તેને સ્કીપ કરી શકો છો. તો મેં અહીં સાઈડમાં થોડું દહીં પણ સર્વ કર્યું છે એક્સ્ટ્રા. તો તેની ઉપર પણ આપણે લાલ મરચાં પાવડર સ્પ્રિંકલ કરી લઈશું. ત્યારબાદ આ સમયે તમારે જો નમક એડ કરવું હોય એક્સ્ટ્રા તો હું અત્યારે નમક થોડું એડ કરી રહી છું. તમારે એડ કરવું હોય તો કરી શકો છો. હવે લાસ્ટમાં આપણે ફ્લેવર માટે કોથમીરના પત્તાથી
આ દહીંવડાને ગાર્નિશ કરી લઈશું. તો આજની આપણી આ ફરાળ સ્પેશિયલ રેસિપી બનીને રેડી થઈ ગઈ, જે છે ફરાળી દહીંવડા. તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર જરૂરથી કરજો. અને હા, સાથે સાથે તમારે ફરાળી ખીચડી અને ફરાળી સેન્ડવિચની રેસિપી જોઈતી હોય તો આ વિડીયો પૂરો થાય તો લાસ્ટમાં સજેશન બોક્સમાં હું એ બંને રેસિપીના વિડીયોની લિંક છે તે શેર કરી દઈશ. અને તમારે નાસ્તાની રેસિપીઓ જોઈતી હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને ઘણા બધા અનોખા ફરાળના નાસ્તાના રેસિપીના વિડીયોઝ મળી રહેશે. આવા બીજા ઉપયોગી, સિઝનલ અને અનોખા રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.